લક્ષણ જોયું કે પેઢીઓની મુક્ત અવરજવર, કે સામાન્ય રીતે પેઢી છે કે જ્યારે કોઈ ઉદ્યોગની અંદર અસામાન્ય નફો જોવે ત્યારે ઉદ્યોગની અંદર પ્રવેશ કરે છે અને જ્યારે ખોટની પરિસ્થિતિ સર્જાય ત્યારે એ ઉદ્યોગમાંથી નીકળી જાય છે અથવા તો પોતાની પેઢી છે ત્યાંથી પાછી કરે છે. તો આવી જે છે એ લાંબા ગાળે જ્યારે હરીફાઈવાળું બજાર છે સામાન્ય પરિસ્થિતિ હાંસલ કરે છે ત્યારે પેઢીઓની ઉદ્યોગમાં અવરજવર આપોઆપ બંધ થઈ જાય કે એક સમયગાળો એવો હતો કે એની અંદર નથી પૂરતા પ્રમાણમાં નફો થતો અથવા તો કે નથી ખોટ જતી. તો આવી જ્યારે સ્થિતિ સર્જાય એટલે કે સામાન્ય પરિસ્થિતિ કે સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે છે ત્યારે આ ઉદ્યોગની અંદર શું છે, હરીફાઈવાળા બજારની અંદર એ ઉદ્યોગો છે એની અંદર પેઢીઓની અવરજવર આપમેળે બંધ થઈ જાય છે કે જે નથી પેઢી પૂરતા પ્રમાણમાં નફો કરતી અથવા તો ખોટ પણ નથી કરતી. એટલે અમુક પેઢીઓ છે કાયમ માટે સ્થિર થઈ જાય છે. ત્યારે શું થાય છે તો કે આ બજાર છે એ હરીફાઈવાળું બજાર છે ત્યારે સામાન્ય સ્થિતિ હાંસલ કરે છે. તો આ રીતે આજે આપણે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર છે એના 3 લક્ષણો જોયા. હવે ત્યાર પછી આપણે ચોથું, પાંચમું અને છઠ્ઠું લક્ષણ જોઈશું. ત્યારબાદ ઇજારાયુક્ત હરીફાઈની અંદર આપણે ચોથું લક્ષણ જોઈશું, વેચાણ ખર્ચ. હવે વેચાણ ખર્ચ છે એ જે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર છે એની વિશિષ્ટ ઓળખ છે. હવે વેચાણ ખર્ચ એટલે શું? તો કે વેચાણ ખર્ચ એટલે વસ્તુના વેચાણ માટેનો ખર્ચ. કે વેચાણ ખર્ચ એટલે શું? તો કે વસ્તુ છે એના વેચાણ માટે જે ખર્ચ કરવામાં આવે તેને વેચાણ ખર્ચ કહેવામાં આવે છે. વેચાણ ખર્ચ એ ઉત્પાદન ખર્ચનો ભાગ નથી. કે સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ છે એ જ્યારથી કાચા માલમાંથી પ્રોસેસ થઈ અને ઉદ્યોગમાંથી આખી નવી વસ્તુ બની જાય છે તે જે ખર્ચ છે એને ઉત્પાદન ખર્ચ કહેવામાં આવે છે. અને વસ્તુ તૈયાર થયા પછી એને માર્કેટ સુધી પહોંચાડવા માટે જે અલગ અલગ પ્રકારનો ખર્ચ કરવામાં આવે એને વેચાણ ખર્ચ કહેવામાં આવે છે. એટલા માટે ઉત્પાદન ખર્ચનો ભાગ હોતો નથી. કોણ? તો કે વેચાણ ખર્ચ. હવે વેચાણ ખર્ચની અંદર કેવા ખર્ચ આવે? તો કે માનો કે કોઈ ઉત્પાદક છે એ સેલ્સમેન રોકે, એડવર્ટાઇઝ માટે પૈસા રોકે, પછી નવી નવી સ્કીમો કાઢે, અલગ અલગ જાતના લાભ આપે, અથવા તો શોરૂમ છે એના ડેકોરેશન માટે જે ખર્ચ થાય તો આવા બધા એક્સ્ટ્રા ખર્ચ છે એને વેચાણ ખર્ચ કહેવામાં આવે છે. આ વેચાણ ખર્ચ છે એ વસ્તુના ઉત્પાદનમાં જે ખર્ચ લાગે છે એને મૂળ ખર્ચનો ભાગ હોતો નથી, ઉત્પાદન ખર્ચનો ભાગ હોતો નથી. માટે કે પૂર્ણ હરીફાઈમાં ઇજારાવાળા બજારમાં જોવા મળતું નથી. કે સામાન્ય રીતે આવો વેચાણ ખર્ચ છે પૂર્ણ હરીફાઈવાળું બજાર કે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર છે, ઇજારાયુક્ત બજાર છે એની અંદર આવી વસ્તુ છે જોવા મળતી નથી. શું? તો કે વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચ માત્ર અને માત્ર એ ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર છે તેમાં જોવા મળે છે. પૂર્ણ હરીફાઈવાળું બજાર કે ઇજારાવાળું બજાર છે એમાં જોવા મળતું નથી. માટે એ વિશિષ્ટ લક્ષણ ગણવામાં આવે છે. ઉત્પાદકો કે વેચનાર ગ્રાહકોને આકર્ષવાના હેતુથી વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે. કે સામાન્ય રીતે ઉત્પાદક અથવા તો વેચનાર છે એ શા માટે આવો ખર્ચો કરે છે? તો કે ગ્રાહકોને આકર્ષવાના હેતુથી અને પોતાનું વેચાણ વધારવા માટે થઈ અને વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે. વાસ્તવમાં આ બજારની વસ્તુઓમાં રહેલી ભિન્નતાના કારણે વસ્તુઓની એક ચોક્કસ ઓળખ મળે છે. તેથી વેચાણ ખર્ચ શક્ય બને છે. કે સામાન્ય રીતે એડવર્ટાઇઝ દ્વારા કે જે વસ્તુમાં આ બજારની વસ્તુઓમાં રહેલી ભિન્નતા છે તેના કારણે શું છે તો કે વસ્તુની ચોક્કસ ઓળખ મળે છે અને એના લીધે જે વેચાણ ખર્ચ છે એ શક્ય બને છે. કે સામાન્ય રીતે કોઈ પણ પ્રોડક્ટ છે તો આપણે જોઈશું કે એડવર્ટાઇઝ આવે તેની અંદર જાહેરાતના માધ્યમથી આપણને એ વસ્તુ વિશે પરિચય મળે છે. એટલે એ રીતે એક ચોક્કસ ઓળખ મળે છે. શેનાથી? તો કે વેચાણ ખર્ચથી. એટલા માટે જ વેચાણ ખર્ચ છે એ શક્ય બને છે. એટલે કે ઉત્પાદકો છે વેચાણ ખર્ચ કરતા હોય છે. શું કામ? તો કે બજારમાં અનેક વસ્તુઓ હોય છે એમાંથી પોતાની વસ્તુ છે એને અલગ ઓળખ ઊભી કરવા માટે થઈ અને વેચાણ ખર્ચનો ઉપયોગ કરતી હોય છે. ત્યાર પછી છે બિનકિંમત હરીફાઈ. કે આ બજારમાં કિંમત હરીફાઈની સાથે બિનકિંમતી હરીફાઈ પણ જોવા મળે છે. કે સામાન્ય રીતે કિંમત હરીફાઈ એટલે શું? તો કે કોઈ વસ્તુ છે 100 રૂપિયાની તૈયાર થતી હોય તો એના જેવી વસ્તુ 100 રૂપિયાની બીજી તૈયાર થતી હોય તો એ બેની કિંમત છે એ હરીફાઈ કેવી કહેવાય? તો કે કિંમતને લઈને હરીફાઈ. પણ ઘણીવાર કે વસ્તુ
એ શું કરે છે તો કે વસ્તુની કિંમત છે એમાં કોઈ ફેરફાર નથી કરતા અને છતાં પણ વસ્તુની ગુણવત્તામાં ફેરફાર કરી વધારે જરૂરિયાત બનાવે અથવા તો વધારે ઉપયોગ બનાવી અને કિંમત છે એને સ્થિર રાખી અને જે હરીફાઈ થાય છે ને એને કેવી કહેવાય બિન કિંમત હરીફાઈ તરીકે ઓળખવામાં આવે છે કે ઉત્પાદકો અને વેચનારા વસ્તુની માંગ વધારવા કિંમત સ્થિર રાખી વસ્તુની ગુણવત્તામાં ફેરફાર કરી જાહેરાતના માધ્યમથી ગ્રાહકોને આકર્ષવા પ્રયત્ન કરે છે કે આપણે ઘણીવાર દિવાળી ટાઈમે ઓફર જોતા હોય છે અથવા તો એક સાથે એક વસ્તુ ફ્રી તો આ બધી વસ્તુ શું છે તો કે એની અંદર કિંમતમાં ફેરફાર નથી કરવામાં આવતો પણ કિંમત સ્થિર રાખી અને વધારાના લાભ છે એ શું છે તો કે ગ્રાહકને આપે છે એમ કરવા પાછળનો હેતુ શું છે તો કે માંગ વધારવાના હેતુથી એ કિંમત સ્થિર રાખે છે જ્યારે વસ્તુની ગુણવત્તામાં ફેરફાર કરે છે કે ઘણીવાર 1 કિલોનું પેકિંગ હોય તો એમાં અમુક ટકા એક્સ્ટ્રા આપી વજન આપી અને ગુણવત્તામાં ફેરફાર કરે છે આ રીતે જાહેરાતના માધ્યમથી શું કરે છે તો કે ગ્રાહકોને આકર્ષવા પ્રયત્ન કરે છે તો આવી જે સ્થિતિ છે એને બિન કિંમત હરીફાઈ કહેવામાં આવે છે એ પણ આ બજારનું એક વિશિષ્ટ લક્ષણ છે ત્યાર પછીનું આપણે છઠ્ઠું લક્ષણ જોઈશું હવે પાંચમું લક્ષણ છે બિન કિંમત હરીફાઈ એની અંદર એક વધારાનો મુદ્દો પણ છે કે આ ઉપરાંત તેઓ વસ્તુના વેચાણ બાદ વિવિધ ગુણવત્તા સભર સેવાઓ પૂરી પાડી ખરીદનારાઓને આકર્ષે છે કે ઘણીવાર ગુણવત્તા છે એ તો આપે જ છે પણ વસ્તુ વેચ્યા બાદ પણ વધારાની સેવા આપે જેમ કે તમે કોઈ વાહન લ્યો કે ઇલેક્ટ્રોનિક વસ્તુ લ્યો છો તો એની અંદર સર્વિસ ચાર્જ ફ્રીમાં આપવામાં આવે અથવા તો ગેરંટી કે વોરંટી આપવામાં આવે તો આ બધી સેવાઓ કેવી કહેવાય છે તો કે વધારાની સેવાઓ પૂરી પાડી અને ગ્રાહકોને આકર્ષવાનો પણ પ્રયત્ન કરે છે ત્યાર પછી છેલ્લું લક્ષણ છે બજાર અંગેનું પૂરતું જ્ઞાન કે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર છે આ બજારમાં વેચનારા અને ખરીદનારાઓને બજાર અંગેનું પૂરતું જ્ઞાન હોતું નથી કે ઉત્પાદક છે એ પણ કારણ કે બજારનો વિસ્તાર છે એ મોટા પ્રમાણમાં હોય છે એટલા માટે વેચનાર અને ખરીદનાર આ બંને છે એ બજાર અંગેનું પૂરતું જ્ઞાન ધરાવતા હોતા નથી એનું કારણ શું છે તો કે નજીકની અવેજી એ તમામ વસ્તુઓના ગુણધર્મો અને ગુણવત્તાથી માહિતગાર હોતા નથી કોઈ પણ વ્યક્તિ છે એ સામાન્ય રીતે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર છે તો એની અંદર નજીકની અવેજી વસ્તુ મળે છે જેમ આપણે ઉદાહરણ આપ્યું હતું કે આઈસ્ક્રીમ તો કોઈ પણ વ્યક્તિ છે એ ભલે અલગ અલગ ટેસ્ટ કર્યા હોય પણ બધી કંપનીઓના બધી જાતના આઈસ્ક્રીમ છે એના ટેસ્ટ કરેલ હોતા નથી એટલે કે બધા પ્રકારની માહિતી છે એના ગુણધર્મો અને ગુણવત્તાથી માહિતગાર હોતા નથી અને તેથી આ બજારમાં એક સરખા ઉપયોગમાં આવતી નજીકની અવેજી વસ્તુઓની કિંમત ઊંચી અથવા નીચી હોય છે તે ઘણીવાર એ એક જ અવેજી વસ્તુઓ છે એના અલગ અલગ ગુણધર્મો હોય છે અને અલગ અલગ ગુણવત્તા હોય છે એને લીધે એક સરખી લાગતી અવેજી વસ્તુ છે એની કિંમત છે એમાં મોટા ફેરફાર જોવા મળે છે કે ઘણીવાર ઊંચી કિંમત પણ હોય ઘણીવાર નીચી કિંમત પણ હોય ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કાર છે મોબાઈલ છે તો એ અનેક કંપનીના આવે છે આપણે બધી વસ્તુઓથી માહિતગાર હોતા નથી એટલે એની કિંમતમાં ફેરફાર જોવા મળે છે નજીકની અવેજી વસ્તુઓની કિંમત એક સમાન હોતી નથી સામાન્ય રીતે નજીકની અવેજી જે વસ્તુ છે જેમ કે બે કંપનીની કાર છે તો એ બંને કારની કિંમતમાં એક સરખી કિંમત જોવા મળતી નથી થોડો ઘણો ફેરફાર જોવા મળે છે તો આજે આપણે પૂર્ણ હરીફાઈ ઇજારાયુક્ત હરીફાઈ છે એના લક્ષણો હવે સમજાય કે આ છે એની અંદર શું છે તો કે બજારનું સ્વરૂપ મોટું છે અને સાથે સાથે એ વેચાણ ખર્ચના માધ્યમથી કોઈ એક ઉત્પાદન કરતા છે એ ધીમે ધીમે બજાર ઉપર શું કરે છે ઇજારો ધરાવે છે અને એ ઇજારો ધરાવતી જે પેઢીઓ છે એની વચ્ચે હરીફાઈ થાય છે અને એના માધ્યમથી ઇજારાયુક્ત હરીફાઈ બજારનું અસ્તિત્વ બને છે આ રીતે આપણે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર છે એના વિશે આજે અભ્યાસ કરીએ હવે ફરીથી એક વાર યાદ આપવા દો કે 3 પાઠ છે એના સ્વાધ્યાય આપણે જે સમયે એક વીકનો ટાઈમ આપ્યો છે તે પ્રમાણે તૈયાર કરી ઘરે આવે ત્યારે અથવા તો વોટ્સઅપ નંબર પર મોકલી આપો